શ્રાવણ શરૂ થતા કાવડિયાઓ કાવડ લઈ 32 કિલોમીટર વાગેઠિયા મહાદેવ મંદિરથી કાવડમાં જલ ભરી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર સુધી 800 લોકો સાથે કાવડ યાત્રા યોજાઈ। આજરોજ શ્રાવણ માસના બીજા સોમવારના પાવન અવસર પર કાવડ યાત્રાનું પલસાણા ખાતેથી કાવડિયાઓ નાના બાળકોથી મોટા વડીલો તેમજ મહિલાઓ ડીજેના ધૂમ સાથે કાવડ યાત્રા બારડોલી તાલુકાના વાઘેજાથી જલ કાવડમાં લઈ 32 કિલોમીટર ઋણમુક્તેશ્વર મહાદેવ ખાતે જળાભિષેક કરવામાં આવ્યો। કાવડિયાઓ કાવડ લઈ રવિવારે બારડોલી તાલુકાના વાઘેજાથી કાવડમાં જળ લઈ પલસાણામાં આવેલ ઋણમુક્તેશ્વર મંદિર ખાતે શ્રદ્ધાળુઓ ઋણમુક્તેશ્વર મંદિર ખાતે પહોંચી કાવડિયાઓએ જળ અભિષેક કરી ભક્તિભાવપૂર્વક ધન્યતા અનુભવી કાવડ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। સાથોસાથ શ્રદ્ધાળુઓને 32 કિલોમીટરની અંતરમાં ચાય નાસ્તા તેમજ મેડિકલ સુવિધા પણ આપવામાં આવી હતી અને યાત્રા દરમિયાન દર 7 કિલોમીટરમાં રોકાણ કરી શ્રદ્ધાળુઓને નાસ્તા તેમજ જમવાની વ્યવસ્થા કરાઈ હતી। ઋણમુક્તેશ્વર મહાદેવ સત સનાતન ગ્રુપ દ્વારા આ શ્રાવણ માસના કાવડ યાત્રા છેલ્લા 7 વર્ષથી ચાલી રહી છે અને સાથે સાથે 7મા વર્ષમાં 70 થી વધુ મહિલાઓ પણ આ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું। વાત કરવામાં આવે શ્રાવણના શરૂઆત થતા બીજા સોમવારે જે છે વાઘેજા ગામ ખાતેથી પલસાણા ગ્રુપ આવ્યું છે। હાલ જે ચોક્કસથી વાત કરવામાં આવે શ્રાવણ માસ ચાલુ થતા કાવડિયાઓ જે છે ઉત્સાહભરે જે છે કાવડ લઈને પોતપોતાના મહાદેવ મંદિર ખાતે પહોંચતા છે। જ્યારે હાલ આપણી સાથે અહીંયા મોજૂદ છે પલસાણાનું એક સત સનાતન ગ્રુપ, એમની સાથે વાત કરીશું કઈ રીતની કાવડ યાત્રાઓ છે અને ક્યાંથી આવે છે ક્યાં જાય છે। જી આપનું નામ? સંતોષ રામનાથ યાદવ। હાલ અત્યારે વાઘેશ્વર ધામ પહોંચ્યા છો, કેટલા કાવડિયાઓ છે, કઈ રીતની યાત્રા છે? અમારે કાવડિયા લગભગ 450 છે, એમાં લેડીઝ પ્લસ 50 થી 60 જેવી લેડીઝ છે। અમારે પલસાણા જવાનું છે અહીંથી 700 પ્લસ છે। કેટલા કિલોમીટરની કાવડ યાત્રા છે, શું શું સુવિધા આપવામાં આવે છે? 32 કિલોમીટર જેવી કાવડ યાત્રા છે। એમાં અમારે સુવિધામાં ચા નાસ્તો દૂધ કેળા એમ્બ્યુલન્સ પ્લસ મેડિસિન અને જમવાનું। કેટલા કલાકમાં યાત્રા પૂર્ણ થશે અને કઈ રીતે જલ અભિષેક કરવામાં આવશે? લગભગ 6 થી 7 કલાકમાં યાત્રા પૂરી થઈ જશે। ક્યાં થઈને પસાર થશે અને ક્યાં થઈને પહોંચશે? અમારે વાઘેજાથી રહીને ખોજ પાર્ટી બારડોલીથી એનાથી સીધા પલસાણા। હાલ જે આ કાવડ યાત્રા છે, જે કાવડિયાનો ઉત્સાહભરે માહોલ જોવા મળે છે, કેટલા વર્ષથી કાવડ યાત્રા કાઢો છો? અમારા 7 વર્ષ પૂરા થયા। જે પ્રમાણે જોઈ શકાય છે કે 7 વર્ષથી જે છે કાવડિયાઓ પોતાના કાવડ લઈને વાઘેશ્વર ધામ આવતા હોય છે, ત્યારથી જલ ભરી અને પોતપોતાના મહાદેવ મંદિર ખાતે જલ અભિષેક કરતા હોય છે। આપણી સાથે બીજા પણ ભાઈ જાય, એમની સાથે વાત કરીએ કેટલા જાણીએ। जी आपका नाम? सोनू भाई। कहाँ के रहने वाले? वैसे मूल बिहार का रहने वाला हूँ, पर हाल कहाँ पे रहते हैं? हाल पलसाना। कावड़ यात्रा योजाई है, कौन से ग्रुप से आए हो, कितने किलोमीटर की यात्रा? हम लोग सभी सत सनातन ग्रुप के ही मेंबर हैं और हम लोग ये 7वें बरस का तैयारी कर रहे हैं। अभी सभी समाज पर प्रांतीय लोग और हमारे लोकल गुजराती लोग सभी मिलके आयोजन का। ये जो कावड़ यात्रा है, कावड़ियों के अंदर किस रीत का उत्साह देखने को मिलता है? इन लोग के अंदर बहुत अच्छा रूप से देख सकते हैं कि किस हिसाब से ये लोग खुश है और भोले जी का बाकी दया है। जब प्रथम साल कावड़ यात्रा शुरू की थी, अंदाजे कितने लोग से शुरू किया गया था? 50 लोग से। જે પ્રમાણે જોઈ શકાય છે 50 લોકોથી જે છે 50 યુવાનોથી હાલ જે કાવડ યાત્રા શરૂ કરી તે 7 વર્ષને પૂર્ણ થઈ ગયા। જે પ્રમાણે હાલ કાવડીઓ તમે જોઈ શકો છો પોતપોતાનું સ્થાન લઈને બેસ્યા છે। વાઘેશ્વર ધામ ખાતેથી જે છે પોતપોતાનું જલ લઈ અને પલસાણા ખાતે પોતપોતાના સ્થાને જઈ મહાદેવ મંદિર છે ત્યાં જઈને જલ અભિષેક કરવામાં આવશે। 27 થી 32 કિલોમીટર આ જે યાત્રા છે જેની અંદર પોતપોતાને કાવડિયાઓને સદર સુવિધાઓ આપવામાં આવી છે, સાથે સાથે એમ્બ્યુલન્સ મેડિસિન સહિત સુવિધાઓ આપવામાં આવી છે અને ત્યારબાદ પૂર્ણ થઈને ત્યાં જઈને જલ અભિષેક કરવામાં આવશે। કૃષ્ણા સોની, જે ગુજરાતી, પલસાણા।